વડોદરાના મારુતિધામ બ્લોક 38માં ચૌહાણ પરિવારના ઘરે ચોરીની ઘટના સામે આવી છે। ચોરીની ઘટનામાં સોના ચાંદીના દાગીના રોકડ મળી આશરે 3 લાખની ચોરી થઈ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે। માહિતી અનુસાર ચૌહાણ પરિવાર કાલે રાત્રે 8 વાગે લગ્ન પ્રસંગે ગયો હતો। સવારે પરત ફરતા તેમણે જોયું કે ઘરના મુખ્ય દરવાજાનો નકુચો તૂટેલો હતો અને તિજોરીના તાળા પણ તોડવામાં આવ્યા હતા। ઘરનો તમામ સામાન વેરવિખેર હાલતમાં જોતા ચોરી થયાની ખાતરી થઈ હતી। ફરિયાદી પરિવારનું કહેવું છે કે જાણ કર્યા બાદ પણ પોલીસ ઘટના સ્થળે હજુ પહોંચી નથી। સુરક્ષા અને હાઈટેક પેટ્રોલિંગ અંગેના પોલીસ દાવાઓ પર પ્રશ્ન પણ ઊભા થયા છે। ચૌહાણ પરિવારે નારાજગી વ્યક્ત કરી હતી। પરિવારે વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવાની પણ માંગણી કરી છે કે જેથી આવી ઘટનાઓ ફરીવાર ન બને। પોલીસ તરફથી ઘટનાને લઈને હજી સત્તાવાર નિવેદન મળ્યું નથી। આ બનાવમાં એવું છે કે હું કાલે રાતે 8 વાગે લગ્નમાં જવા માટે નીકળ્યો હતો અને સવારે જ્યારે હું પાછો આવ્યો 8:30-9 વાગે તો ઘરમાં બધું નચુકો તૂટેલો હતો અને ઘરમાં જેવો હું અંદર દાખલ થયો ત્યારે બધું સામાન તિજોરી બંને તિજોરીના તારા તૂટેલા હતા, બધું સામાન વેરવિખેર હતું। પછી અમે અમારું સામાન જોયું કે છે કે નથી, એ સામાન બી નથી અમારું। આ 2 કે 3 લાખની આજુબાજુ મુદ્દતમાં ચોરી થયેલો છે। મારે તો એટલું કહેવું છે કે હજી લગી અમે નોંધણી કરાવી છે, રિપોર્ટ લખાવ્યો ચોરીનો, પણ હજી સુધી પોલીસ આવી નથી। તો મારે એટલું કહેવું કે રિપોર્ટ ફોન બી કર્યો છે, હજી લગી પોલીસ આવી બી નથી, કાંઈ કર્યું બી નથી। પેટ્રોલિંગમાં મારે એટલું કહેવું છે કે પોલીસે અવારનવાર પેટ્રોલિંગ કરવી જોઈએ। પેટ્રોલિંગની ગાડી સોસાયટી એક ગાડી મીકે તો ક્યાં 4 કે 5 ગલી છે, મારુતિધામ છે 2, 3, 5 ગમી એક ગાડી બધે ફરવી જોઈએ। મારે એટલું જ કહેવું છે। અમારે બસ એટલું કહેવું છે કે જ્યારે નોંધણી કરાવીએ, રિપોર્ટ લખાયા પછી પોલીસ આવવું જોઈએ। હજી સુધી પોલીસ આવી નથી। માંગમાં તો કાંઈ નથી, પણ પેટ્રોલિંગ થોડુંક કડક કરવું જોઈએ અને